ભારત માતા કી જય। પરિસ્થિતિ માલી પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય। પરિસ્થિતિ આ મેળામાંથી આવા બે વિચાર લઈને જાજો દોસ્ત પગે લાગીને કહું યુવાન મિત્રોને મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો, મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ એવી પરિસ્થિતિમાંથી પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત મારે હસાવવા છે 100%, પણ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં બેઠા છે। મારી ઉપર મારા સદગુરુની કૃપા છે, મારા પૂજ્ય મોરારી બાપુની, મુરલીધરની કૃપા છે, સોમનાથની કૃપા છે, માં મોગલની કૃપા છે, અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે। અને સાંભળીને અમે શીખ્યા છીએ નરું સત્ય કહું સાહેબ, ડાયરા એની રીતે થાય છે। ધન્યવાદ, મારે કોઈ નહીં યાર બીજી વાત નથી, પણ આવડો મોટો મેળો હોય, લાખો માણસની મેદની હોય, એક હારી વાત ન કરીએ ને તો અમે નગુણા કહેવાય દોસ્ત। એટલે દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે, આ મોબાઈલે સંસ્કારને મારતું જાય છે, શંકા પેદા કરતા જાય। આપણો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય, હામાં મોબાઈલમાં વાતો કરતા હોય, એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે એનો ફોન, અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે, મમ્મી વાત કરે, પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો, પપ્પા અરે વાત કરે। એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં, દીકરીનો ફોન ચાલુ હોય, અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય, ધ્યાન દેજો વાતમાં સાહેબ, ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય, અને પછી 15મી ટ્રાય 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે, ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે? પહેલો શબ્દ એ બોલશે કોને આરે અત્યાર સુધી વાત કરતી હતી? આ કળયુગે ભયડો લીધો છે કે હજી સંબંધના 2 મહિના થયા હોય તો સંબંધ તૂટે છે, હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સંબંધ તૂટે છે। એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જવું હોય, એવા વિચાર ન આવે, કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે, જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે, જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ। અને તમારા ભાગ્યને 3 જ વસ્તુ, અમારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને 3 જ વસ્તુ તમારે ફેરવી શકે। વિધાતાના લેખને 3 જ વસ્તુ ફેરવી શકે। એક પોતાની કઠણ સાધના, એક પોતાની અતિ કઠણ સાધના, એ તમારા ભાગ્ય ફેરવી શકે। બીજી સમર્થ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય। અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ, માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય 100%। પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના, કદાચ આપણે સમર્થ સદગુરુ ન પણ મળે, આ 2 ઓપ્શન ખાલી જાય, પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા, એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ? જે માવતરની નજીક રહે, જે ભગવાન સોમયાનાથ એના 2 દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી, અને 2 ભાઈઓમાં જ્યારે હરીફાઈ આવી, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, અને પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો। હવે કાર્તિકેય મહારાજનું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર, ઈ મોર લઈને નીકળી ગયા, પણ ગણપતિ ગજાનંદ મહારાજનું શરીર મોટું, વાહનું ઉંદર, પ્રદક્ષિણા કેમ થાય? અરે એ ગણપતિ એટલે કેવાડા, એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે। અને મહાદેવ પાસે આવે છે, માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડી વાર બેસો ને। એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો 4 પ્રદક્ષિણા કરી લીધી। સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે, માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે। તો
આદિદેવ, આપણો મહાદેવ. અને સાથી ઠોકીને કહું, કોઈ એમ કહેતું કે અમારો ભગવાન મોટો, ઓલો કે અમારો ભગવાન મોટો, ભૂહી નાખજો. અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો કદાચ મોટો ભગવાન છે જ નહીં. ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોઈ શકે, શિવથી કોઈ મોટું હોઈ ન શકે, અને વિષ્ણુથી કોઈ મોટું ન હોઈ શકે. એમ માવતરથી આપણા માટે કોઈ મોટું ન હોઈ શકે. બ્રહ્માય આપણા માટે મોટા ન હોઈ શકે, વિષ્ણુ પણ આપણા માટે મોટા ન હોઈ શકે, શિવ પણ ન હોઈ શકે. એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે. એટલે આપણા માટે માવતર મોટા છે. મારો કહેવાનો શું છે, આ મેળો જીવનનો મેળો છે, સદવિચારોનો મેળો છે, સ્વામિનાથના આશીર્વાદનો મેળો છે. નહીતર હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો. મેં કીધું આ કે હું પાટો બાંધ્યો, મને ખબર નહીં એના લાઇન્ડર શોર્ટતા થાય. આ ફરમાઈશ એટલે લઈ લો, ઓલો ફરમાઈશ કરીને વયો ગયો પાછો. નહીં તારા જોક તો જૂનો છે, આપણી પાસે નવું મટીરિયલ એ ઘણું છે. આ સાંભળ્યો તો ગધેડાનો જોક કોઈ દી કોઈ પાસે. અચ્છા પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર, આ સોમનાથની કૃપા છે. અને હું તો આ બધાને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય. જે ઝાડને રોજ નવી કૂપળ ન ફૂટે માન લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે. એ માણસમાં આવો આવો ભાઈ આવો, તમારે સાંભળવું નહીં, કાલું ના કહેતા ચા. જો આપણે આપણી ભાષા તોતડા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો. લોકો લગન પાસે ઈ વીડી આવશે, માયાભાઈ ને કેમ માફી માગે. આવું બહુ આવ્યું છે ભાઈ, અને આપણે માફી માગી જ લઈ યાર. ઝુકેગા નહીં હું યાર નથી આવ્યું. કેવું કહેવાય, પુષ્પા ઝુકેગા નહીં. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય. અને વાયડાઈ કરતો મોટરસાયકલ હાક ને ઝોટામાં ગળી જાય તો હાવ ગોટો વળી જાય. ઝુકેગા નહીં, હું ઝુકેગા નહીં. હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું, યુવાનો તમારી વોરા, તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો, તમારા વિકાસ માટે બચાવીને રાખો. ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો, કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું. સાહેબ 11 વર્ષનો આંકડો કહું, 11 વર્ષનો 1 લાખ યુવાનો, 1 લાખની આજુબાજુના કેવલ 20 થી 25 વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. કેવલ બાઇક ઉપર. શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે દંડ કરવો પડે? જીવવું આપણે, સીટ બેલ્ટ બાંધવા માટે કહેવું પડે. કાલથી તો બધાને કહેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ. ના ના ખાવું નથી, ભલે મરી જાય. વળ જ ખાવા છે એનું તમે શું કરી લો બોલો? 1 લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં. પણ યુવાનોને કહું, 22-20 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાને આવા સમાચાર મળ્યા ત્યારે તારે કેવી સ્થિતિ થઈ છે? પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ, આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કે ક્યાં મૂક્યું. ઘણા તો આડા મૂકીને ઉભા. આપણે હોર્ન આજ જ બન્યું છે, આજ જ આવતા બે વાતો કરતા હતા. મેં ડ્રાઈવરે હોર્ન માર્યો, આગળનું ગામ નામ નહીં આપું. પેલા ગામનો સોરો જોઈને ગામની ખબર પડી જતી, હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામની અવળાઈની. ગામ પ્રમાણે બમ્પ હોય. એક જગ્યાએ તો અવડો બમ્પ કર્યો, બનાવતા હતા બમ્પ. હું કહેતા વંડી જ કરી લો ને, અમે ફરીને હાલશું. તમારે હાલવા જ નથી દેવાનું, વંડી કરીએ. શું બુદ્ધિશાળી થતા જાય છે. એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત. એટલે હું તો માફી માગી લઉં સાહેબ. શું આપણે અજડાઈ કરવાની હોય? તો ટુકડો કાઢ્યો હોય, બે બાજુની 5-5 મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી. એટલે મૂળ વાત તમને કહું, એમાં ભાઈ આવું અમે રોડે આવતા, મેં હોર્ન માર્યો તો હામો કતરો વાતો, બે વાતો કરતા હતા. અમને શું કહે, પોળો ખાને હું ઉતાવળ થાય. એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બેસીએ ઘડીક. હેઠા ઉતરે ને ભાળી જાય, હાલ એટલે માયાભાઈ ની હાલો 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 હાલો. મેં કીધું હાલતો થાય, હું હાલો હાલો, તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ. એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના ને, એમ બીજા હોત તો આમાં હેરાન કરત. તારે અરે ફોટો પાડીને મેં કીધું
તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે નહીં એટલે કોઈનું આ કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ એ મને ગમે ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં કોઈક તોતડું બોલતું હોય આપણને ગમે આ મારો ભૂરો તોતડો છે મને ગમે આપણી જીભ તોતડી છે ને તો સમાજને બહુ ગમશે સ્વીકારશે કે હાલો ઘડીક વાતો કરીએ તો દાંત પકડ આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે પણ સોમનાથ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો નહીતર તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે એટલે ઓલાના પગે પાટો અને મેં પૂછ્યું ભાઈની ફરમાઈશ લઈ પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું મને કે કૂતરું કરડી ગયું કૂતરું કરડી ગયું હટ ન કરાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તો મને કે પોકી ગયું હતું હશે મેં કીધું અમારા હકાભા ગઢવી છે ને આપણા સાહિત્યકાર એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું એના દીકરાને હડકાયું કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરાને તે હડકાયાને મારી નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને મારી નાખ્યું જે હામું મળે મારી નાખે કે બધાને હું કામ મારો તા કે હોય તો હડકાયા થાય ને બોલો લ્યો એક કૂતરી નો રહેવા દઉં એલા ભાઈ હવે હશે જ આવે ગયો ને યાર હા એટલે ઓલાને કીધું મેં કીધું મને કે પછી કીધું મને કે માયાભાઈ મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી અને મેં કીધું કૂતરું કરડ્યું મજા આવે મને કે હકીકત બહુ મજા આવી છેતરાઈ ગયો હું હેમાં મને કે કૂતરામાં છેતરાઈ ગયો મને કે હા કાંઈ દોડી નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે પણ કાંઈ દોડી નહોતું આવ્યું છેતરાઈ ગયો ક્ષેત્રાણો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુપરી બાપુની બાજુમાં આવો આવો ક્યાં હતા મને કે હું રોજ મારા વાડામાં રહું હું તો પગને તળિયે એ કે ગોળ સોંપડી દઉં તે અમારી બાજુમાં એક ડાઘો કૂતરો રે એ રોજ મારા પગના તળિયા સાટવા આવે સાટે ગોળ પણ આમ પગને તળિયાની જીભ હાલે અને એવી મજા આવે એવા ગલગલિયા થાય પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લઉં કાન પકડીને એવો મારું અને એવો ખીજાય જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢા પછી પીંડીમાં મળે આમાં આમ કરવા અને એવી મજા આવે અરે મેં કીધું પીંડી કરડે નહીં મને કે એને દાંત નથી મને કે છોકરા નથી કસરતા એટલે કૂતરા પાસે કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો બોલો એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું કૂતરામાં ભૂલ પડી ગઈ સાહેબ ઘણી વાર કોઈક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય કે આને કોઈક દે દાંત વાળું કોઈક ભટકાઈ જવાનું છે અચ્છા બેટા આજા સેવા કર લે પગ દબા દે રોજ તેની કોઈક દાંત વાળું ભટકાઈ ગયું મેં કીધું બહુ સારું મને કે બહુ સારું એટલે મને કે હજી સાંભળો માયાભાઈ વાત પૂરી નથી થતી કા પછી રાતે 11 વાગે કરડેલું ને હા પછી બહુ મજા આવી પછી શું મજા આવી મને કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી રાતે જાવું તો પડે ને હોસ્પિટલ શું મજા આવી મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર ઘરે છે તો હું ઘરે ગયો ડોક્ટર ની
ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો, એકવાર દબાવ્યો, બે વાર દબાવ્યો, અને ત્રીજી વાર દબાવ્યો, ડોરબેલ ડોક્ટરે દરવાજો ખોલ્યો, અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે ઈ મારી જેવા નીકળ્યા, ખીજાણા ભાન છે કે નહીં, બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈ મળવું નહીં, એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આ કૂતરાને આટીએ ચડાવે હે, પણ અતિ રૂડી કા એકે સુડાના ફૂલ જો અતિ દીઠા રૂપથી ગુણ, એટલે એનો અર્થ તમે સાંભળજો, ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ, એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે, અને પછી રફક આજા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં, એટલું જાડું તો કોઈ નથી મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા, પછી તો કાંડાય ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, તે બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે, તારા હશે? તો કેમ પાસે હાલો? તા કે સાયા હાલ્યા જાય, પાસે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુને, 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એક તો, ઊભોય નથી હોય એક તો મારા, અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તેને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં. તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટકાઈ બીજી હોય જ ન શકે ને. હા, ગજબ કરે માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ
રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్યો રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા કાં ભૂપત, ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ. સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યાર કરશે બધું આવે જાવ એ નહીં. તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવ્યું. આગળ ને પૂછ્યું નામ, ઓલા કે પ્રદ્યુમન ના, ધીરજમન ના. અમારા નામ પૂછ્યા. હું હાર્મોનિયમ માં, એલ્યુમિનિયમ ના. કે દાવા જો ગુજરાતી બોલી જોઈ કે દાવા જો. એ રૂપ દેતા દેતા ન્યા પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી. ભગવાનનું ખૂબ, તમે દીકરી દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિપુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર, તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા. ભગવાનને ઠપકો દીધો, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. ભગવાન કે તકલીફ પડી, ભૂલ થઈ છે, પણ બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કરી. તો જોજો વધારે વધારે આઈપીએસ કે આઈએસ ઓફિસરો દક્ષિણના હશે. એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા. એ ખટારો ખાલી. કાં ભૂણા પકડતા હોય, કાં તાળા કુશી રિપેર કરવા છે બાપા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ. આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામાં. હા, ક્યારેક ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમે આગળ. જો તમે ગોટો વળી જાઓ બધા. આ બાજુ તું આવ્યો ઘડીક ભાઈ સાહેબ, મને એની પાસે લઈ જાજો પૂરું કરીને, મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું, એ મારે જોવું છે. મને મળતી રહેવાતો નથી હવે. 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ તું જાતો ને તું પાસે કઈક ના ખોટી થઈ જાય. પણ જો ગેરસમજ ની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન સેન ને મજા આવશે. ગેરસમજ કેવી થાય કહો. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી વાહેલી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો. હાઉ હા લે ખાતું આવી ગયું. ગેરસમજ છે. આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી. એ ગટર પડખે ઉભો રહ્યો, 2 ખિસ્સામાં કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા. 2 કોથળી ઢોળ નાખી. ફરજથી ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી. જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું? આગળ. ઓલાને છું કે હારી ગેરસમજ થઈ. આ તો આપણી વાહે નહોતા આવતા, અને તો બાપુના ઘરે જવું હતું.
અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. હા પછી તો શું થાય ગેરસમજ. પણ ન્યા બાપુ એક ભૂણનું ફાટી ગયેલું ઉંમર લાયક ભૂણનું 17 વર્ષની ઉંમર ફાટીને ધોવાડે ગયેલું. વેતક ને આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી અને ઈ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ 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 એનું તો મોઢાનો ફૂટવાલ અઢીની મોટર કામ કરતો એવું કામ કરે. હવે ઈ ગટરમાં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડેલી ઈ માલ તો એને કોઈ દી જોયો ન હોય. અને સાહેબ એક હબડકો લીધો નવો માલ દેખાણો ક્યાં વાત હે. એક બીજો હબડકો ફેરો તો આંખોના ડોળા મેળ્યા તરવા અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર ભૂલની ક્યાં છે ભૂલની સ્વામીનાથ ક્યાં ગયા ડાઘાના દીકરા કુતરા ક્યાં ગયા પેઢીઓથી આપણા બસા ખાતા આવે છે. આજ એકનો વહનો રહેવા દો. ભૂલણીને ચૂક આ સ્વામીનાથને કાંઈક કહુંબો પીવાઈ ગયો લાગે. ભૂલણી ક્યાં છે બધાય અને ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે અને 2 ડાઘા આવ્યા આવડાવડાવ પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી હો ભૂલણા. અરે આપણો ભગવાન છે વરા સ્વરૂપ છે. આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો પણ એવો તાનમાં હતો જ્યાં ઓલા ડાઘા આવ્યા ને ડાઘા આવ્યા તો એક ડાઘાને તમને કોઈ પૂંછડી પહેલી દાંતરડી લીધી હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી. અને પછી ઓલો ડાઘો ઉભો રે ખહુરિયા તો આખેલી વ્યા ગયા નો જવાય આજ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોકમાં બહેણ્યું મારે હો ભૂણો ભૂણી તા તો ઓલી કે શાબાશ પતિદેવ શાબાશ આવા મર્દના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ 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 ઉલ્લી ઉલ્લી ભૂણો કૂદે. એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. ભૂણી હા સ્વામીનાથ આકડી હેરી ક્યાં છે ખાલી પાઘડી ભાળ્યો. એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા અને ઝાડા આડો હતા ભૂણો જોવ્યો. તા તો ઓલો હાથમાં સાયકલ તાળા લેવા છે ખુશી લેવી બોલો ગેરસમજ થઈ. પકડવા વાળા નહોતા પછી ખબર પડી બોલો આ ગેરસમજ છે ને હેરાન કરી દે માણસને. જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે. આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી. બાકી આની ઉપર આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ એને આની ઉપર આખી કવિતા લખેલી છે. બહુ સરસ કવિતા છે. કોકદી ગોવિંદભાઈને માણજો યાર. એની પોતાની કવિતાઓ ખૂબ સરસ અને પોતાની કેણી પણ એવી છે. કંઠ ને કેણી બેય છે એની પાસે. હા કલમે છે કેણી છે અને કંઠ પણ છે. એટલે એને આની કવિતાઓ છે. એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં. મારો કહેવાનો સૂર છે વટ કાઢીએ વિવેક લાવીએ યુવાનો પોતાની જે તાકાત જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે. બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં. વાતને આ મૂકી થઈ એ મારી હામો તતે સડ્યો. હા 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 એને લડી લેવું છે મારે લડી લેવું છે. હા 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 હું કામ એને ખબર છે કલાક છે હવે કલાક છે હવે કે એટલે આપણે તો કેટલા વાગે પાછું કહેજો આપણે કેટલા વાગે ટાટર પાડવું. હા મૂળ વાત ઉપર આપણું મારે જે કહેવું છે કે યુવાનો પોતાના જીવન ઉપર મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે. આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દોસ્ત. તમારા એક લોહીનું ટીપું છે ને એ તિરંગાને રૂડો કરી દેખાડશે. પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં સાહેબ આ જનેતાના ધાવણની જે તાકાત જોવો તો પણ પેટમાં પોઢીને સાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત.
સેવી રે ઓઢી એની ઊંઘ સેવી આ બધા બેઠા છો પણ ઈ પેલા એક ચોખવટ કરી દઉં આમ બેઠા જ રહેજો 5 મિનિટ બેસી જાઓ બધા 5 મિનિટ બેસો મારા બાપ આ બેઠા જ છો બધા જનરલ બેઠા છો બધા પણ એક મારે વાત કરવી છે આ વાત સોમનાથ ન કરું ને તો મને એમ લાગે કે મારો ફેરો ખાલી ગયો છે મારે જે વાત કરવી છે ને એક 5 જ મિનિટની વાત અહીંયા ન કરીએ તો એ વાત કરવી ક્યાં પણ પેટમાં મોઢી રામ લક્ષ્મણ કાલુડાના મુખ સેવી રે ઉડી એની મુખ કેવી તાકાત હોય છે સાહેબ આપણું ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા થી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી અવિચળ જળધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી નદીની ભેખમાં બેઠો જ ભોળિયો નાથ મહાદેવ સાહેબ ન્યાય એક નાનું એવું નેહડું નાનું એવું ઝૂંપડું વૈશાખનો તાપ તપે છે ભગવાન સૂર્યનારાયણ મધ્ય આકાશે આવેલા છે એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે બપોરનું ટાણું છે અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ કોઈ રોટલા કરે છે એક બાજુ સૂર્યનો તાપ છે એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે રોટલા કરતી જાય છે એક રોટલો તાવડીમાં છે અને વાતમાં ધ્યાન દેજો બાપ બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે અને એવે ટાણે એના પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે પણ એક હાથમાં કટાર છે ધ્યાન દેજો વાત ઉપર હથિયારોના પ્રકાર હોય છે જમિયાનો ઘા કરી શકો બરસીનો ઘા કરી શકો ભાલાનો ઘા કરી શકો તલવારનો ઝાટકો મારી શકો પણ કટાર એક હથિયાર એવું છે કટાર બીજાને ઘા કરવાનું હથિયાર નથી પોતાના પેટમાં નાખવાનું હથિયાર છે પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયું કે દીકરો પેટમાં નાખશે એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચોલિયું જેમ ખીજાણું હોય ને સંછેડાણું હોય ને એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ ધોબો ધોબો એમ કહેવાય અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ તાંબા જેવી આંખો થઈ ગયેલી એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો દીકરા માં સાંભળી લે મારથી મેણા સહન નથી થતા જો હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાટું ન હોય આવા કેહર બચાને કાકડા 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં મારથી સહન નથી થતું અત્યારે મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી તો આજ મને મારા બાપનું નામ દે નહીતર કટાર ખાઈ મરી જાવ મને ખબર છે માં દીકરો માને એમ કે મારો બાપ કોણ આનાથી મોટી ગાળ ન હોઈ શકે મને ખબર છે માં પણ હું ક્યાં જાઉં મેળાનો માર્યો તારી પાસે આવ્યો છું માં તારા ઉછેરમાં કોઈ ફેર નથી પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર મારો બાપ કોણ છે મને કે
એવે ટાણે લોટનો પીંડો કાથરોટમાં નાખીને હાથ ધોયો દીકરાને ફડાક કરતી ઠપાટ મારી અને હાથમાં આલી કટારનો ઘા થઈ ગયો અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે માં હાલ તને દેખાડું તારો બાપ જોવે ને તારે મારી આંખ મારી આહુડાની ધારા છે તારો બાપ જોવે ને તારે હાલ તારો બાપ દેખાડું તને સાબી ન્યાલી ડગલા માંડ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે પોગી છે બાઈ આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે નગારા ઉપર ઘા પડે છે શંખના નાદ થાય છે અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ વ્યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાસીની ધ્યાનસનમાં સંતમયાગિરી સંતાભિષાક સિંહ એની આરતી હાલી રહી છે અને ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને તારો મારો બાપ કોણ મારો બાપ તો સાંભળે દીકરા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે અત્યારે આની સિવાય મારો ને તારો કોઈ બાપ નથી અને તેથી દીકરે કીધું માં માફ કરજે વાતને વિખીશ નહીં મને ખરા અર્થમાં જવાબ દે આ ધજા જે ફડાકા મારે ઈ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે ઈ કેવલ મારા એકનો બાપ નથી આખી દુનિયાનો બાપ છે પણ હું મારા બાપનું પૂછું છું મારો બાપ કોણ છે કાક દીકરા ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે કે હા કાક સાંભળી લે દીકરા ઈ સોમયાનાથને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે હાલે ને પાળીએ દેખાડું તને આ તો બાપને સિલે દીકરો નો વયો જાય મારા ગઠપણની તું લાકડી છો બેટા એટલે મેં તારથી સાનું રાખ્યું છું હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે માથું ટેકાયું આ તારો બાપ છે હા હોમ હવન કે જગન જાપમાં વાઠામાં નથી વીટળાવું કવિ દાદને મારા પ્રણામ હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિ દાદ પદ્મશ્રીઓ એને કલમ લખી છે ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું મોઢાન ભાડા એવા કોમળા હાથથી ખોડાવો રે ઠાકોરજી નથી ભળવૈયા મારે ઠાકોરજી નથી જનેતાના દીકરાની માના અને હમીરજીની અર્ધાંગનાના એક ક્ષત્રિયાણીના એટલા આહુડા ખાંભી માથે પડ્યા છે પાળિયા માથે આ હિરણના નીરની જરૂર નહોતી પડી સરસ્વતીના નીરની જરૂર નહોતી પડી સાગરના નીરની જરૂર નહોતી પડી એ નમતી રાતે સાહેબી બાઈના આહુડાથી અભિષેક પાળિયાને થઈ ગયો હતો અને કવિ દાદ બાપુને લખવું પડ્યું ગોમતી કે ઓલા જીના ઓલા નિર્ગંગામાં નથી નાવું ગોમતી કે ઓલા યમુનાજી કે ઓલા નિર્ગંગામાં નથી નાવું નમણી બીજો ઉના ઉના ઉડે રે નાવું
રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ભગવાન તો જો મહાદેવ હોય અને જ્યારે હાથમાં પિનાક લઈને ઉભો હોય ત્રિશુલ લઈ અને ત્રીજું નેત્ર ઉગડી જાય બ્રહ્માંડનો કોળિયો કરી જાય સામે તમે બ્રહ્માજી લ્યો વિષ્ણુ લ્યો છત્રભુજે પ્રગટ્યો હોય આપણે ભવાની ભગવતી જો વીહ ભુજાળી સાહેબ એક હાથમાં ખડક ને એક હાથમાં ખપર આપણો દેશે માય કાંગલાને પસંદ જ નથી કર્યા સાહેબ આપણે દેવે જેવો તેવો પસંદ નથી કર્યો આપણે બધું તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ફીટ કરીને ખીલા ધરબી દે રામ રામ કરો સાવ સુવાળો રથિયારા જોયા ભારત કાયર દે સાવ સુવાળો રથિયારા જોયા ભારત કાયર દેવ રે ભારત કાયર એક ધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ઠીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ઠીંગાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે અને ઈ પાઠ ભણી ભણીને જે જનેતાવે ઉદરમાં બાળક હોય મારી કરરબ્ધ પ્રાર્થના છે મારી માતાઓને ઉદરમાં સંતાન હોય ને તમારા દીકરાના વહુ હોય કે તમારા દીકરી હોય હવે મોબાઈલમાં સુવિધા થઈ જાય સાહેબ ગર્ભ સંસ્કારના પાઠ એમાં આવે છે એ દીકરીને 9 મહિના પૂરતું પ્લીઝ કોઈ જગ્યાએ આડું ઉડું સાંભળવા કોઈ સિરિયલ પગે લાગે તો દીકરીઓને હિતે તમારે તમારા સંતાનને તમારો રાખવો હોય તો રોજ મોબાઈલમાં બેઠા બેઠા એ સાંભળજો તમારા ઘરે ભાગવત વાંચજો ગીતા વાંચજો એને 9 મહિના કામ હોપી ગયો સાહેબ અને યુવાનોને એટલું કહું બધાને આપણા યુવાન હું બધાને આ કોઈ સલાહ દેવા ન થાય હો ભાઈ આજે હું કરું છું એ કહું છું મને ફાયદો છે અને હાંજના 7 વાગી જાય ગમે એ કામે જતા હો હાંજના 7 વાગી જાય તો નજર ફેરવી લેવાની આજુબાજુમાં ગામ આવતું હોય તો એ ગામના મંદિરે આરતી ટાણે તમારી ગાડી ત્યાં વહી જવી જોઈએ ભલામણા ભલે ગમે એ ગામ હોય પગે લાગીને કહો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા આ વાતો રાખવી હોય તો હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી પણ ધર્મવાદ તો હોય ને જેમાં હોય એ વાત તો કરવી પડે ને આપણે હમ સબ હિન્દુ એક હે લાડવા ખાવામાં એમ નો હાલે સાહેબ એકલા બુંદીને ગાંઠિયા ઉલાળવા એમ નો હાલે પગે લાગીને કહું તમારા દીકરા તરીકે તમારી પાસે હું માયો આયર ખોળો પાથરીને ભીખ માગે છે 15 મિનિટની તમારી પાસે 15 મિનિટની ભીખ માંગુ છું પર ડે ની 15 મિનિટ 7 વાગે કા તમારી ગાડીને સાઈડમાં રાખી દેજો રોડ ઉપર જતા હો 15 મિનિટ ઊભા રહી જાજો
તમે જેને માનતા હોવ એની 15 મિનિટ માળા કરી લેજો, એના નામ લઈ લેજો. અને એકવાર એવું ચિત્ર ભારતમાં બનવું જોઈએ કે 7 થી 7:30 ભારતના રસ્તા બંધ હોય છે, વાહન હડકે ઠાડ ઊભા રહી ગયેલા હોય છે. સલામત હે, હું ધન્યવાદ આપું મારા મુસ્લિમ ભાઈઓને. એના નમાઝના ટાઈમે ગમે એવડો વેપાર હોય બંધ કરીને મસ્જિદ ભેગો થઈ જાય છે. હા, એને ધન્યવાદ આપું સાહેબ. શું કામ? એ 18% છે પણ 100% છે. તમે જેટલા ટકા છો એમાં ટકાવારી કાઢો. કોને ગીતાનો શ્લોક આવડે છે? કોને રામાયણની સોપાઈ આવડે છે? કેટલા એવા? ક્યાં આધારે તમે કહો કે હું આ છું? મને વાર્તા ના આવડતે તો કઈ રીતે કહી શકું હું કલાકાર છું? મને ગીત ના આવડતે તો હું કઈ રીતે કહી શકું હું કલા છું? એમાં બધું આવી જાય વાલા. આ માયો આયર તમને પગે લાગે ને કે 7 વાગ્યાથી 7:30, 7:15, 15 મિનિટ કમસે કમ જ્યાં જાતા હોય ત્યાં હોટલે ગલોંદા મારવા માવા છોડવામાં 20 મિનિટ કલાકો કાઢી નાખો છો. અને કઈ મારથી હદરવાના નથી. રામ ને કૃષ્ણ તેથી હોહરવા પીડ્યા, તેથી આપણે ન સુધર્યા. ઠેઠ ગોકુળ મથુરાથી નીકળ્યો ને આયા સુધી વહી આવ્યો, આયા સુધી. એને જો આપણે ભાલા ધરબી દીધા હોય, અને રામ અયોધ્યાથી નીકળીને ઠેઠ લંકા સુધી એને આડું નાખ્યું, આમ ચોકડી પાડી બે 14 વર્ષ રેખડ્યા વનમાં રામ. પણ આ મારી ટેલ છે. આ સોમનાથના સાનિધ્યમાં બેઠો બેઠો આ માયો આયર, આ માયલો તમને પગે લાગે કે 15 મિનિટ આપજો આ રીતે, અને પછી જોજો તમને તમારા જીવન જીવવાની કેવી લહેર આવે. મેં આ કર્યું છે. ખાવા ધાન નહોતું રહ્યું સાહેબ. એક સમય તળાજા મહુવા ગાડી હાંકનારો, 300 રૂપિયાનો ડ્રાઈવર, લક્ઝરી બસ લઈને ઠેઠ સુરત જાવ ટીપ મારવા, એક રાત જવાનું, પાછું દિવસે ત્યાં હોવાનું. સુરતના પોપડામાં બસ પડી હોય, એની હેઠે ગુણિયા ગોદડા પાથરીને હોવાનું. જાગીએ ત્યાં 2-3 ગલુડા ભેગા હોતા હોય, એના ઈતળા આપણને સોટ્યા હોય. એ સુગંધ હજી મને વાત કરું ત્યાં યાદ આવી જાય છે કે કૂતરાને ક્યાં કૂતરાને કેવી કેવી વાસ હોય. પણ જેદુની માળા લીધી ગુરુજીના નામની, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગાઈએ સમજાઈએ બધા તાળી પાડીને એક વાર. હાલો, તાળી પાડવામાં કાંઈ પાપ ન લાગે. બધાય મારા હારા તાળી પાડે. એ મારા હા આ હતા આ વાત કરીને એના માનું પ્રભાત હાથ ઊંચા કરીને એકવાર બધા જા ઉભા ને આથી બેઠા એમના જય હો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, મરાય નહીં હો માળા છે ડોકમાં. એનો અર્થ ભરલે પીડાય નહીં હો માળા છે ડોકમાં. પીડાય નહીં હો. વાત એ કરું સાહેબ, એ જૈન આવતો, એક રાત જવાની એક રાત આવવાની, એ 2 રાત એના 150 રૂપિયા મળતા હતા. આ નરું સત્ય છે. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં, આનંદ કહે સત્ય ને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં, આનંદ કહે સત્ય ને ચુકાય એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. નહીં હો માળા છે ડોકમાં. આવા બાવલિયાના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની
તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ અને કાલે તારી વીર પથારી પાથરશે વીસ ભુજાળે. આ બે દેશ ત્યાં બાંધે ને, ક્યાં દેશ બાંધે? પોરો ખાતા નથી એ યુક્રેન ને રશિયા. રશિયામાં હું પ્રોગ્રામ કરી આવેલો. હકીકત હા, યુક્રેન નથી ગયો, રશિયામાં ગયો છું. હા, રશિયામાં મેં ગીત ગાયેલા. હકીકત થયેલું તમને કહું. રશિયામાં અમારો પ્રોગ્રામ, એટલે ત્યાંના રશિયન MLA એના MP એ લોકોને આપણા આયોજકોએ આમંત્રણ આપેલું. એટલે પાછળ ટ્રાન્સલેન્સર વાળાને બાજુમાં પાછળ બેસાડેલા ને ઓલા હેડફોનથી એ સાંભળતા હતા. નગર તમને એમ થાય કે એ ગુજરાતી ડાયરો હમણાં સાંભળતા હતા. એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને. અને હમણાં છેલ્લે સોમનાથ દાદાની દયા તો જુઓ, આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વહેલો વર્લ્ડ ઓફ ગિનીઝ બુકે. બોલો હવે આમાં મને તો મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને, હકીકત કહું તો ઓલું અંગ્રેજીમાં કાગળિયું આવે તો આપણે તો ક્યાંય ધડો કરીએ નહીં અંગ્રેજીના કાગળનો. ઓહો, ફરમાઈશ સરસ છે. અને આપણે હાંકવાના છે. મારે 4 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ. તમારે જેને ઉતાવળ હોય એ વયા જજો ભાઈ. કોઈ નહીં હોય ને તો હું આ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનું ગુરુજીના નામ. એટલે આ હું કઈ બંધ નથી કરવાનું. તમારે જેટલી ચીઠીઓ મોકલો એટલી મોકલો. હું આચાર જ છે મારામાં, સંહિતા નથી મારામાં. હા, અમારો પમદી હતો ભાવનગર પ્રોગ્રામ. ઓહોના બધા હતા. કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે. બધા મંત્રી હતા. કાંઈ કોઈ બંધ ન કરાવ્યું. અહીંયા કોઈ નો જ કરાવે, પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં. હું 4 વાગ્યા પહેલા બંધ નહીં કરું. મને માઇન્ડ તામ ચડ્યું છે. 3 વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી. ઘરે ઘરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો. આ લોકડાઉનમાં શું કેવું છે આપણે તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી, કારણ કે મોટા ફળિયા ભાઈ. એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બેહી ભેહું અરે વાતું કરી. ભગર હાલતી નહીં હે, ભગર માનતી નહીં હે. અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી. અમારા એક વેપારી માણસ છે, વાણિયા આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા. હા, ખૂબ સ્નેહી મારા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. અમે 1.5 લાખની ભેંસ શેઠાટું ગોતી, પણ ભેંસ દોવા દે નહીં. ત્યાં લઈ જાય અમે રોજ એને ગોળ દઈએ. એ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે. તો હવે શેઠને તો ગોળનું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે. ગોળની ટેવ પડેલી છે ભેંને કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવે, ઓલો ગાંગડા. હવે એ તગારું ભરીને મૂકે. ભેં દોવા બે તો 7 કિલો તો ગોળ ખાઈ જાય ભેં. ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય. 6 મહિના ચાનું ઓલો આવ્યો કે ભાઈ કા ભેંસ રાખો. મેં કીધું પણ તમે કેમ? મને કે માયાભાઈ 7-7, 8-8 કિલો ગોળ ખાઈ જાય. અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય, 50 ગ્રામ તો બહુ થઈ ગયો. અરે શું વાત કરો છો? અમે તો ઓલા ગાંગડા કાપીને ટુકડા કરીને તગારો. અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું. કારણ બુદ્ધિવાળા માણસોને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે. જો ભાઈ મારામાં બુદ્ધિ નથી, આ તમને ચોખ્ખું કહું. આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી, આ દિલનો પ્રોગ્રામ છે. હા, હજી એ જોક્સ કહું તમે. એ મને ભાઈ હૈયા સડાવજો. એ મને કહેજો બુદ્ધિ વાળો જો એ કહું તમે. જો પેલા આ ગોળ વાળો પૂરું કરું. નથી આવવું હમણાં, નથી આવવું. પછી મેં શેઠને કીધું શેઠ હું આવું. આ કયો ગોળ લાવ્યો? તા હું એ નહીં, રસી આવે ને ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો, તડકે મૂકી દો. એ તડકે હુકાઈ ગયું. હવે ભેંસ મોર મૂકો. ભેંસી કેટલુંક સાટ્યા કરે અને ભેંસ ધોઈ લેવાની. ઓહો, આવી ખબર જ નહીં માયા ભાઈ. મેં કીધું હજી શીખો.
કારણ કે આ બુદ્ધિ છે ને, બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો, ક્યાં ગયો હજી નક્કી નથી થયું, કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ, કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ. એ ક્યાં ગયા મારા રામ જાણે. એક તો એમ કહી છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે. આવા લાટ તરક વિતરક આવે છે, પણ એ આપણો વિષય નથી, પણ આપણે નથી જવું. પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ. અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે ને, એ તો એક મોટો પ્રોફેસર સાહેબ, સાયન્સમાં બધાયમાં, અર્થશાસ્ત્રનો માણસ, અવડો મોટો પ્રોફેસર, નાસા સાથે સંકળાયેલો માણસ, અને ભગવાનને મેળો ઠપકો દેવાનો, સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો, ઈશ્વર જેવું કઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે, માણસ આકાશમાં ઉડી શકે છે, માણસ સબમરીન લઈને દરિયામાં જઈ શકે છે, માણસ શું ન કરી શકે, શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો. ભગવાનને ચૂક, મારો દીકરા મારી હામો છો તું, મેં તને બુદ્ધિ આપી, તને હારી બુદ્ધિ આપું, સમાજનો વિકાસ કર. મરી જતા હતા શાર એકલા ઘૂંટવામાં. શેલ દાદાની 3 વર્ષ ભણ્યા, 8 વર્ષના થયા ત્યારે શાર એકલા શીખ્યા હતા. એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ, મેં ઘૂંટેલા છે 2 વર્ષ, ત્યારે શાર એકલા આવડ્યા હતા. એને બદલે અત્યારે 3 વર્ષનું છોકરું મોબાઈલના લોક ખોલ નાખે, કે નથી ખોલતું, ખોલ નાખેલ દેતાની મોબાઈલ હાથમાં, ઓળખી જાય ડો. એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા. જમરાજે કીધું હાલે મોર થા. બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે, હું મોર થા કહું છું. જમરાજા કે મિત્ર તરીકે કહું, હાલ મારી હારે હારો નરીવો લઈ જાવો છે, તને હાજો નરીવો લઈ જાવો. કે પણ હજી મારે નહીં કહું છું હાલ. તક મારી ભૂલ હું, તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે, લોક ખુલી ગયો છે, અને 2-3 મેસેજ આવી ગયા છે. તો બોલો કે તો આપણે નીકળી જવાય, આપણે હવે ઘરે ન જવાય, હમણાંમાં જ નીકળી જવાય એમ. કે ભાંગીને નીકળવું એને કરતા હાજો ને ટળી જાય. એટલે બોલો એ ભગવાનને મળ્યો ઠપકો દેવાનો, ભગવાનનો મગજ ગયો, ભગવાનનો જાય જ નહીં મગજ, કોઈ દી હોય જ નહીં એને. ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર, એને બદલે તું મારે આમાં સેલેન્જ મેળો કરવા. ભગવાનને ચોકાને સર્કિટ જ ઉડાડી નાખવા દે. તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખ્યો ને, આખી મેમરી જ વહી ગઈ. બસ આવું થઈ ગયું, મેમરી વહી ગઈ. ખરેખર નતું ભાઈ, આટા જ વહી જાય પ્રોફેસર જેવા માણાના. રોડે ચડે ચીજી ભગવાનને ચૂક ગયો હવે બરાબર. પણ ભગવાનને એમ છો કે હજી આની પરીક્ષા કરી લઉં. માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા, આની પરીક્ષા કરી, આની હામાં મળ્યા. જય સોમનાથ, ચીજી, જય શ્રીરામ, જય શ્રી કૃષ્ણ. ભગવાનને ચોકાને ગયું, તારું નામ શું છે? નીચી કબાઈ. ક્યાં ગામનો છો? નીચી કબાઈ કીધું ને. તાર પપ્પાનું નામ? નીચી કબાઈ કીધું ને. તાર દીકરાનું નામ? નીચી કબાઈ. તારા ગામનું નામ? નીચી કબાઈ. તું હું હતો? નીચી કબાઈ. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હાવ. હવે સાંભળો, તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે, પણ દિલમાં હશે ને, હૃદયમાં, ઈશ્વરની તાકાત નથી, ન કાઢી શકે ભલામણ. એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો, હૃદયથી રહ્યો, મોજથી રહ્યો. કઈ વાત કરતા હતા? એટલે વાત એ કરતો હતો સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે કે જેને હારે રહેવું એ લાગણીથી. આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી. આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ, આખી રાત તળેલા નાખવાના. ના, વાત જ્યાં મૂકીથી ત્યાં લઈ આવ્યું. ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે.
હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે. હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કાંઈ એવી વાત નથી કરવાની, પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય. શું કામ? એક ખાલી 50 ઘંટી હીરાની હકારતો હોય તો એ 200 પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે કે જા 200 પરિવારની તું જવાબદારી લઈ લેજે. આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લ્યો તો એણે કેટલા પરિવારની જવાબદારી લીધી. એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઈન, હીરામાં તમે જુઓ 25 લાખ યુવાનો આજે હીરામાં કામે છે કોઈ એવી સુવિધા કે 4 ચોપડી પાસ ને 5 લાખ રૂપિયા પગાર આપી શકાય એવું? અભણને 2 લાખ આપી શકાય એવી છે સુવિધા? તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા, આવા કયેકની જવાબદારી લઈને આવ્યા છે. ભલામણ માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું ને લઈને વહી ગયા નહીં, કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે. આ બેઠા છીએ અમે, આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે, મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે, લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે. આ સરવાળો મારી લે સાહેબ. વચ્ચે એક લુખેશના વિડીયો આવ્યો હતો કે શું આ સત્યનારાયણની કથા એની ભાગવત કથા આ સ્ટોરીઓ શું સાંભળો છો? આવો એક લુખેશનો ફોન આવ્યો, વિડીયો આવ્યો હતો સાહેબ. કોનો તો મને ખબર નથી. નહીં, મારે વાત થઈ હતી એની હારે. પછી એને સ્વીકાર્યું હતું. મેં તું શું બોલ્યો ભાઈ? આ શું સત્યનારાયણની કથા, લીલાવતી ને કલાવતી ને એની વાતું શું સોટી પીડ્યા છો? મેં કીધું તું ભારતનું સંતાન જ નથી, નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલામણા કે આ દેશના ધર્મ અને શાસ્ત્રો. સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા, પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ મુનિઓએ, સંતોએ, બ્રાહ્મણોએ આ જે શિલા પાડ્યા છે ને એની અંદર કાંઈક ની કાંઈક વસ્તુ છે. એક જ સત્યનારાયણની કથા મારી પાસે 5000 રૂપિયાની ફર થઈ અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ દી કે એક મારા 5000 રૂપિયા કેટલાના ઘરે પહોંચાઈ? એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે. કઈ રીતે? તો એનો પૂંજાપો જોઈ લો. અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થાય? સીધું થાપન આવે, બાજોઠ આવે એટલે સુતારનો દીકરો આવી ગયો. માથે કપડાનો થાપન આવે ત્યારે તો રેટિયાથી કાતીને ઓલાથી વણતા હતા, એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા હોય એ ક્યાં નાખવા? તો સાહેબ એ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપન બને. એટલે કાપડિયો આવી ગયો, એની માથે પાછું અનાજ ખેડૂ આવી ગયો, એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો, એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો, નાળા ચડી રેટિયો કાતનારો હુતરવાળો આવી ગયો, ફૂલ માળીનો દીકરો આવી ગયો. હવે ગણવા મળો, એક સત્યનારાયણની કથા એક 5000 કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે. કેળુના પાન દરબારની વાડી આવી ગઈ. હે તમે જવો તો ખરા. આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ, મેળા ઉત્સવો કે અહીંયા કયેક માણસો આ 5 દિવસની અંદર લાખો માણસ તો આવશે પણ હજારો માણસ જે પોતાના વરહની કમાણી કરીને વયા જશે. ભલા માણા, મારો કહેવાનો સુર એ છે આ આત્મનિર્ભરતાની વાતો તો મારા ઋષિ મુનિઓએ વર્ષો પહેલા કરી છે. એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આ આરે મળીને કરવાની વાતો છે, સાથે રહીને જીવવાની વાતો છે. એકલા જીવવા તો આપણે ઘણા વાતો કરે ને ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા, એના દીકરાના લગ્ન એ ન કરે તો હું અનાથ આશ્રમ વાળા આવીને કરે, એનો હતો ને કર્યા એને. પણ પાડોમાં કોઈ નાનો માણસ રહેતો હોય, એના દીકરાના લગ્ન આવ્યા હોય, વિધવા બાય હોય, જો પ્રસંગ ન કરે તો સંબંધ તૂટે એવું હોય અને એના દીકરાના લગ્ન આવ્યા હોય ને વિધવા માં આહુડું પાડતી હોય ને, ન્યા જઈને કહો ને કે બેન આજથી હું તારો ભાઈ, તું મારી બેન, તારો દીકરો એ મારો ભાણેજ, અને તારો એક પણ પ્રસંગમાં ઉણપ આવવા દઉં તો તારા ભાઈને એમ કહેવાય કે જોડાનો ઘા કરજે, મુજાતીની હું બેઠો છું. એ આ આહુડું લૂસો ને એ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા નો આવવા દે. ભલા માણા, આ નરું સત્ય છે. એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોજથી જીવવાનું, લહેર કરી લેવાની, ખોટા વળ નહીં ખાવાના. વાત એ છે એટલે ભગવાને કોઈને કોઈ કાંઈક કાર્ય માટે મોકલ્યા છે. આ છેલ્લી વાતનો વળાંક.
મને ગાવા મોકલ્યો છે, અને તબલા વગાડવા મોકલ્યો છે, અને બેન્જો વગાડવા મોકલ્યો છે, બાપુને ભજન ગાવા મોકલ્યા છે, કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે, આ ભાઈને માઇક વગાડવા મોકલ્યા છે, ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે, અને પોલીસ તરીકે મોકલ્યા છે, તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે, તમને મેળાની અંદર મોજું કરવા માટે મોકલ્યા છે. આ રીતે હું કહેતો હતો તો એક જણો મને શું કે માયાભાઈ ખોટી વાત, અમારા ગામમાં એક જણો હાવ અમથે અમથો છે. મેં કીધું એ ગામની હળી કરવા આવ્યો છું. એમણા મોકલે જ નહીં કોઈ દી. ઈશ્વર કોઈ દી કોઈને એમણામ ન મોકલે સાહેબ, પણ ફરજ બજાવીએ, ફરજ બજાવીને જીવતા જઈએ. એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે. એવી જનની